નમસ્તે મિત્રો. આજે આપણે પર્યાવરણ બચાવવાના મુખ્ય 2 ઉપાયો છે એની ચર્ચા કરવાની છે. હવે એમાં એક તો પહેલું છે વાર્તનિક ઉપાય. વર્તન દ્વારા વ્યક્તિ, કુદરત અથવા પર્યાવરણને છે એ સચોટ રીતે બચાવવા માટે કઈ રીતે ઉપયોગ થાય. અહીંયા આપણે પર્યાવરણ જો મોસ્ટ ઓફલી મેઇન વસ્તુ તો વાર્તનિક છે. સમષ્ટિગત ઉપાયો છે પણ મેઇન વર્તન. વ્યક્તિનું વર્તન બદલશે ને તો સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનો વાર્તનિક ઉપાય મીન્સ કે પોતાના વર્તન બદલાવથી સામેવાળી જે વસ્તુઓ છે એનું સોલ્યુશન લાવી શકે. વ્યક્તિ જ પોતે સમજવા તૈયાર નથી તો શક્ય છે નહીં. ખાસ કરીને પર્યાવરણને બચાવવા વાર્તનિક ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન, વાર્તનિક ધોરણો, સંગઠિત પ્રવૃત્તિ જેવા ઉપાયોમાં છે આપણે ચર્ચા કરશું. એમાં પહેલી વસ્તુ સ્વૈચ્છિક સાદગી. અને મારા ખ્યાલ મુજબ સ્વૈચ્છિક સાદગી અને એ અત્યારની હાલની જનરેશન પાળે મારા ખ્યાલ પ્રમાણે છે એ મને બહુ ઓછું પ્રમાણ લાગે, પણ સાયકોલોજી જે કહે છે એ સાચું જ. પણ આજની જનરેશન એને સમજવી, સાયકોલોજી નથી ભણે એ તો સમજવાનું જ નથી, પણ હું તો એવું કહું કે સાયકોલોજી ભણનાર વ્યક્તિ પણ સમજે તો બહુ સારું કહેવાય. આપણે ત્યાં કેવી છે કે સંતોષી નર સદા સુખી. ટૂંકમાં દ્રષ્ટિએ સુખ થવા માટે લોકો પોતાની જરૂરિયાતને ઘટાડવી જોઈએ. વ્યક્તિ દ્વારા છે એ સ્વૈચ્છિક રીતે થાય ત્યારે ખૂબ જ જરૂરી. આમ ટેકનોલોજી અને કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ કરવો તે ખૂબ જ સારી બાબત છે. સ્વાભાવિક રીતે જે વસ્તુની જરૂર નથી પણ માત્ર આપણે છે એ લાઇટિંગ, ઘરને ડેકોરેટ બનાવવા માટે છે અસંખ્ય લાઇટો લગાવીને ઘરને, તો એ વસ્તુ ખોટી છે. ચલો એ પણ જવા દો, પરંતુ કોઈ કારણો વગર સાવ ખોટે ખોટું, હા આપણા ખાસ કરીને યંગ જનરેશનની અંદર ઘણી એવી બાબત હોય, લોંગ ડ્રાઈવ, ચાલો લોંગ ડ્રાઈવ પર, ટૂંકમાં એ સોશિયલ મીડિયા, ટીવીમાં, મૂવીના સોંગમાં એ જે એક સ્વપ્ન બજાર દેખાડે ને એ વ્યક્તિ એની અંદર ખોવાઈ જશે અને એ પણ એવું કરવાનો પ્રયત્ન કરશે. એને સુખ મળશે કે ન મળે. હા, લોંગ ડ્રાઈવ જવાય, માઇન્ડ ફ્રેશ કરવા માટે આંટો મારવા જવાય, પણ આ તો દરરોજ લોંગ ડ્રાઈવની દીકરા થાય. મોસ્ટ ઓફલી ખાસ કરીને જેટલા પણ આજના ટીનેજર્સ મીન્સ કે બોયઝ છે એનું સૌથી મોલું કે ભાઈ જે વ્યક્તિ બિસ્ટોલ પીતો હોય એ વ્યક્તિનું સ્ટેટસ ઊંચું. આ જે આપણી માન્યતાઓ આજના જે યુવા વર્ગ છે ને એની અંદર એ નાખવામાં આવી છે. કારણ કે કોઈ પિક્ચર, કોઈ સિરિયલ, કોઈ સોંગ અથવા તો કોઈ પણ વેબ સિરીઝ આ બધી વસ્તુનો ભરમાર બતાવે. એ કોઈ મોટો વ્યક્તિ જે સારો હીરો હોય એ બિસ્ટોલ પીતો હોય, દારૂ પીતો હોય, એના હિસાબે આજે આપણા અંદર, આજે આપણી જનરેશન, જે જનરેશન ચાલે છે એની અંદર એક એવો વેસ્ટર્ન કલ્ચરનો કીડો બની ગયો છે કે આજે લોકો એવું સમજે છે કે ભાઈ એ વ્યક્તિ પોતે છે ગલ્લે અથવા તો ગમે ત્યાં બધા ભાઈબંધ સાથે હુક્કો પીતો હોય, બિસ્ટોલ પીતો હોય, દીવ દમણ દવા જઈને મોટા ડ્રિંક્સ પીતો હોય, બોટલના ફોટા મૂકતો હોય, તો એનું સ્ટેટસ ઊંચું છે એવું એ માને છે, આજની જનરેશન માને છે. અને આ બધી વસ્તુ તમને એમ થાય કે બિસ્ટોલ પીવાથી પર્યાવરણને શું નુકસાન? અસંખ્ય નુકસાન પર્યાવરણને એનાથી છે તમાકુ દહન દ્વારા. એ પ્રદૂષણનું એક સાધન છે અને શ્વાસને પણ નુકસાન પહોંચાડે ને, મેઇન વસ્તુ છે. તો એ બધી બાબત છે. આપણા ઘરની અંદર આપણે ડસ્ટ રહિત ઘર બનાવતા હોય, મીન્સ કે ક્યાંયથી ધૂળ ન આવી જોઈએ, સહેજ અમથું ઘર ખરાબ થાય તો આપણે સાફ કરતા હોઈએ, જો આપણે આપણા ઘરની અંદર એક ધૂળને પણ ન આવવા દેતા હોય તો આપણે આપણા શરીરમાં આવો કચરો શા માટે ભરી શકીએ? એ આપણે વિચારવાનું. તો એ સ્વાસ્થ્ય પણ હાનિકારક છે. તો આમાં તો ઘણી બધી વસ્તુઓ છે ને કે જે વસ્તુથી પ્રદૂષણમાં વધારો થાય છે તો એના લેવલ સુધી આપણે એનો ઉપયોગ કરીએ. એસીની જરૂરિયાત છે આજના સમયમાં, સમજો, પણ એસીની જરૂરિયાત ઊભી શા માટે થઈ? કારણ કે આપણે વાતાવરણની અંદર છે એ ઓઝોનના પડને નુકસાન પહોંચાડ્યું છે અને ગરમી વધી. હવે એ ગરમીથી બચવા લોકો પ્રકૃતિને સુધારવાના બદલે ઘરમાં ડબલ એસી લગાવશે. તો એ થયું શું થયું? માઇનસ હતું, ફરીથી માઇનસ થશે અને એનું આપણે રિઝલ્ટ પણ માઇનસ મળવાનું. એટલે તાપમાન વધવાનું જ છે. આપણે છે એ ખૂબ વિશાળ પ્રમાણમાં વૃક્ષો વાવીએ છીએ, પણ એ વૃક્ષોનું જતન કરવું મહત્વનું છે ને.
વૃક્ષો તો એક આશરે 1000 વૃક્ષ હું પણ વાવી દઉં, પણ હું એનું જો જતન જ ન કરું ને વૃક્ષ બધા બળી જાય તો એ વૃક્ષનું મહત્વ જ છે નહીં ને. એટલે એ બધી બાબત છે. તમે આખું વર્ષ આખો દિવસની રાત વાંચ કરીને સંપૂર્ણ મહેનત કરો અને પરીક્ષા જ ન આપો તો એનો કોઈ મિનિંગ નથી ને. અને ઘણા બુદ્ધિજીવી હજી એવું વિચારશે, એવું થોડુંક હોય, કાંઈ નહીં એટલા વરદી વાંચ્યું એટલે જ્ઞાન મળે. શું જ્ઞાન મળે? જો જ્ઞાન હોત તો પરીક્ષા આપી હોતી. ટૂંકમાં સાયકોલોજી પણ એવું વિચારે, જો જીવનમાં સ્થિર કે સમૃદ્ધ, જો અહીંયા એવું નથી કહેતું કે તમે સાવ સાધુ સંત જેવું એકદમ સાદું જીવન જીવો, પણ અહીંયા વાત એ છે કે જે જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો ઉપયોગ છે એ ટાળવો જોઈએ. આપણે લગ્નમાં 2500-2000ની ડીશ રાખવાની જરૂર નથી. ખોરાકનો વ્યય છે. પેકિંગના જમાનામાં જે અઢળક પ્લાસ્ટિકનો ખોટો ઉપયોગ છે. જે વસ્તુ ત્યાં જરૂર નથી એ વસ્તુ સાદગી માણવાની વાત છે. એટલે એ બાબતને સંપૂર્ણ સમજો. ટૂંકમાં પર્યાવરણ સમસ્યાનો આખા વિશ્વની સમસ્યા છે. આમ દરેક વ્યક્તિએ દિશામાં વિચારવું જોઈએ. ખૂબ નહીં. સાદગી એટલે એવું નથી કે સાવ ગાંધીજી જેવા જીવન જીવો. સાદગીનો મતલબ એવો છે કે જે જરૂરિયાત છે એ પૂરતું જ તમે જીવન ગાળો. તમે એક રૂમમાં બેઠા છો અને તમારે બીજા એકય રૂમમાં લાઇટની જરૂર નથી, પણ ગામને બતાવવા માટે તમે લાઇટ મોટા હેલોજન શરૂ રાખો છો અને તમે એમ કહો છો કે બિલ તો મારે ભરવું છે ને તમને શું વાંધો ન. સ્વાભાવિક છે કે તમે આ વીજળી આપણે ઉત્પન્ન કરીએ છીએ, તમને એમ થાય કે ભાઈ વીજળી ઉત્પન્ન તો થાય જ છે સતત, એ આપણે વાપરશું નહીં તો, પણ એની જગ્યાએ બીજા વ્યક્તિ ઉપયોગ કરી શકે. તમે જેવો પાવર બંધ કરી દો એટલે તમારા કનેક્શનમાં જે આવતો પાવર છે ને એ પાવર બીજે સપ્લાય થવા મળશે. એવી રીતના એક રાજ્યનો બીજે રાજ્યમાં પણ સપ્લાય થાય. તો આ બધી બાબતો બહુ મહત્વની છે. ત્યારબાદ નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન. લોકો કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હોય તો તેવા ઉપકરણો વપરાશમાં ઘટાડો કરવા તેમજ વસ્તુનો પુનઃ ઉપયોગ માટે પ્રોત્સાહન પૂરું. રિસાયકલ બિન. જો એક વસ્તુ હંમેશા કરવા જોઈએ. ચલો આપણે પ્રકૃતિને બચાવી ન બચાવી તો વાંધો નહીં. આપણે મોટા વૃક્ષો વાવી તો કોઈ વાંધો નહીં. આપણે એસી જરૂર કરતાં થોડુંક વધારે વાપરીએ, પરંતુ એની સામે આપણાથી થાય એવું કે ભાઈ આપણે કચરો પ્લાસ્ટિકનો ન ફેલાવો એટલે ન ફેલાવો. પણ ઉલટાનું આજે કેવું થાય કે ભાઈ 5-6 છે એ ટૂંકમાં ટીનેજર્સ પોતે છે એ ભેગા થયા હોય ને, 5-6 ટીનેજર્સ ભેગા થયા હોય ને તો પછી એમાં શું થાય ખબર છે કે ભેગા થયા હોય ને એટલે એક્ઝામ્પલ તરીકે સોડા ને એવું બધું પીવા માંગે તો એ 3-4 બોટલ હોય, પાછા એ બોટલમાં પાણી ભરીને રોડ ઉપર ફેંકશે. એના કંઈક અલગ એક્સપેરિમેન્ટ કરશે. આ વસ્તુ પર કંટ્રોલ કેમ? એટલે એ બધી બાબતો છે એ નુકસાનકારક છે. ટૂંકમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે છે એ ભાગીદારમાં વાહન ઉપયોગ અથવા તો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જરૂર છે ત્યાં પ્રાઇવેટ વાહન છે એ લઈ જવું જોઈએ. મોસ્ટ ઓફલી આપણે હેરાન ન થઈ શકીએ એના માટે આપણે છે. એ સિવાય ખાસ કરીને વસ્તુઓ અને સેવાનો ઉપયોગ વિશે છે એ માહિતી આપણે આપી જોઈએ. સાથે સાથે તેઓનો યોગ્ય વાર્તાનિક પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવા જોઈએ. કુદરતી સંપત્તિનો ઉપયોગમાં ઘટાડો તેમજ કુશળ ઉપયોગ તેમજ વસ્તુ પુનઃ ઉત્પાદન અંગેની વ્યક્તિ સામુદાયિક અભિવ્યક્તિ. એટલે મીન્સ કેવું કે એક્ઝામ્પલ તરીકે આપણે છે એ ચૂલો જગવીને, સિટીમાં તો ચૂલો ન હોય પણ ચૂલો અથવા તો આપણે ગેસે પાણી ગરમ કરીએ છીએ અને એની જગ્યાએ સોલાર હીટરનો ઉપયોગ જો આપણે આપણી સુવિધાઓ હોય આપણા પાસે તો આપણે એની બદલે એનો ઉપયોગ કરીએ. તો એ બધો ઉપયોગ દ્વારા છે એ ખાસ કરીને આપણે ઘણા બધા છે એ નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી. એ સિવાય જે દેશની વાત છે ત્યાં કે ભાઈ આપણે દરેક વસ્તુ રિસાયકલ કરીને આગળ વધી શકીએ એ બાબતો પણ છે એની અંદર અનિવાર્ય છે. ત્યારબાદ વાર્તાનિક ધોરણો. સ્વાભાવિક રીતે વિશેષ પર્યાવરણ નિયમો ધોરણો અંગે લોકોને માર્ગદર્શન આપી તેમજ પ્રેરિત કરવાની જવાબદારી સરકાર અને સંસ્થાઓની છે. આપણે એ પણ કરી શકીએ કે ભાઈ ખોટી કોઈ વૃક્ષની ડાળીઓ ન કાપીએ. ભલે એ સુકાઈને પડી જાય અલગ વાત છે, આપણે શું લેવા પાડવું જોઈએ. તમે રસ્તા ઉપર જાઓ છો, કોકને પાછળથી તાપલી મારી જોજો, પછી મને કહેજો કે તમને
ફ્રેન્ડને કેમની વાત નથી જાણતા જ નથી, આમ નામ તમે ક્યાંક ગયા છો તો એ આપણો હક નથી. તો ડાળી તોડીને ફેંકી દેવી, પાંદડા તોડવાનું ઉડાડવા, તમે એમ કહો સર આપણે એને તોડશું નહીં, હાલો મહેનત તોડી, તો આમ થાય એ સુકાઈને તો પડી જ જવાના. કુદરતી જે છે એ છે, એની અંદર આપણે છે એ આપણે એની અંદર છે એ કુદરતની વસ્તુઓને ન તોડે. આપણે છે એ આપણી પ્રકૃતિ પ્રમાણે માનીએ કે ભાઈ હિંસા કરવી, કોઈ પશુને મારવું એ હિંસા છે, અને આપણે એકય સિંહને છે એ સહેજ પણ માંસ ખાવા જ ન દઈએ તો અમુકને આપણે હિંસા કરી કહેવાય ને. કેમ? કારણ કે સિંહ મરી જશે. એ કુદરતી ચક્ર છે ને, કુદરતી ચક્રમાં આપણે છે એની અંદર આપણે કંઈ આડાવડી કરી એ વસ્તુ ખોટી છે. ટૂંકમાં કેટલીક વાર લોકો યોગ્ય વર્તન કરવાતા થાય તો શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. જેમ કે હવે વાહન માલિકો માટે તેમના વાહનના પ્રદૂષણ સ્તર તપાસ કરવા પ્રદૂષણ તપાસ પ્રમાણ એટલે કે PUC વાહન પર લગાવવું ફરજિયાત છે. બળતણ ફ્યુલ સીસા રહિત તેમજ જરૂરિયાત ગુણવત્તાવાળું હોય તેમજ વાહન ઉત્પાદક માટે ધુમાડા નિયંત્રણ માટેના ધોરણો વધુ ચુસ્ત બંને પાળવા જોઈએ. PUC એ જ છે ને કે તમે જે તમારા ગાડીની અંદરથી જે ધુવાડો નીકળે છે એ કયો વાયુ વધારે થોડે, જો વધારે અમુક વાયુ હોય તો PUCમાં ખરાબ ડાઉન આવે અને તમારે બાઇક મૂકી દેવી પડે. તો ભારતની આપણી એક નબળાઈ છે કે એક્સપાયરી તો અલગ વાત છે, પણ એક્સપાયરી વહી જાય છતાં પણ આપણે વાહનોનો યુઝ કરીએ છીએ. વિદેશની અંદર તમે જાઓ ને ન્યૂ બ્રાન્ડ, તમને એમ થાય કે આ હજી તો થોડાક વર્ષ જ વપરાય લેશે. આવી ઓડી મર્સિડીઝ ભંગવાતી દેખાતી હોય. એ લોકો પૈસાવાળા છે એટલા માટે એવું કરે છે એવું નથી. ત્યાં ફરજિયાત પરફેક્ટ નિયમ છે કે ભાઈ એટલા વર્ષની, જ્યારે તમે ગાડી લ્યો ત્યારે તમારી એક પ્રકારની છે એ શું કહેવાય કે વેલિડિટી મૂકવામાં આવે. એ વેલિડિટી પૂરી થાય, જેમ કે આપણું ATM કાર્ડ છે એની વેલિડિટી પૂરી થાય એટલે તમારે પછી ATM નો હાલે એની જગ્યાએ બીજું લેવું પડે. એમ કાર પણ એ જ સમયે એક્સપાયર થઈ જાય પછી એની ઉપર બહુ મોટો ગુનો લાગુ પડે જો ચલાવે. આ આપણે નથી, કારણ કે ભારતની આપણી એક નબળાઈ એવી છે, ભારત વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ છે અને હંમેશા રહેશે, પરંતુ નિયમોની બાબતમાં આપણી નબળાઈ એ છે કે આપણી પાસે એક કાનૂન અથવા નિયમ છે પણ એનાથી છટકવા માટે હજારો બારીઓ છે. એ આપણી નબળાઈ છે. એટલા માટે છે એ PUC આપણે ફરજિયાત કરી છે કે એ વાહનોની, પરંતુ આપણે આજે બધું ચાલે છે. દિલ્હી, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં છે હવે શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG એટલે કે જે રિક્ષાઓ છે આપણે રિક્ષાઓને બધા વાહનો CNG વધારે આપણે કરવા લાગ્યા છે. કચરો સૂકા જે પાંદડાઓ છે એ જાહેરમાં બાળવા પર પ્રતિબંધ હોવા છતાં ચુસ્ત અમલ થતો નથી. એ પાંદડાને જો જમીનમાં આમનું રવા દેવામાં આવે, જમીનમાં દાટી દેવામાં આવે તો એનો ફળદ્રુપતા જમીન વધારવા માટે ઉપયોગ થાય એને સળગાવવાના બદલે. એ સિવાય સુરક્ષા સંસ્થાઓ તેનું ચુસ્ત અમલ કરવા માટે સત્તા આપી સજ્જ કરવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે હાલમાં છે એ જે પંજાબ અને હરિયાણા છે તો ત્યાં જે ઘઉં ને આ બધું થાય ને એમાંથી પછી જે પાલ મીન્સ કે જે બાકીનો જે કચરો વધે હાર્વેસ્ટરમાં નાખ્યા. હાર્વેસ્ટર મીન્સ કે એ જે પાક હોય ને ઘઉં હોય તો એને છૂટા પડે બાકી બધો કચરો એક બાજુ હોય. એ જે એનો ઢગલો છે, હવે એ આખું પંજાબ ખેતી આધારિત છે, આખું હરિયાણા ખેતી આધારિત હોય તો એક સાથે બાળે એટલે અઢળક પ્રકારમાં ધુવાડો થાય અને એટલું પ્રદૂષણ કરે કે જેના હિસાબે દિલ્હીને 2-3 દિવસ સુધી બંધ રહેવું પડે એટલું ધુમ્મસ થાય. તો એ સળગાવશે ત્યાં પણ એની ખરાબ અસર આખા દેશમાં થશે. આ માઇનસ પોઈન્ટ છે. આપણે તમે છે ને સૌરાષ્ટ્ર બાજુ આવો ને તો મોસ્ટ ઓફલી ખેડૂત શું કરે કે કપાસ છે એ થઈ જાય, ચલો કપાસ છે એ ઘણા બધા એને સાંઠી કહેવાય. કપાસની જે કપાસ લઈ લેવામાં પછી કપાસ જે સુકાય જાય એને સાંઠી કહેવામાં. તો એ કપાસની જેટલા પણ સુકાઈ ગયેલા છોડવા છે ને એને ઘણા સળગાવે પણ છે, પણ મોસ્ટ ઓફલી શું કરે છે એને મશીનમાં નખાવી એને ભૂકો થાય અને એ જમીનમાં નાખી દે એટલે એની એ જ વસ્તુ ફરી વખત જમીનમાં ભળીને ફળદ્રુપતા થશે. તો એ કરવાની જરૂર છે. જમીનની સુધારણા આવી રીતના થશે, એક તો જમીનની સુધારણા થશે ને બીજું પ્રદૂષણ ઘટશે. તો આવી બધી બાબતોનો પણ છે એ ધ્યાન રાખવું પડે. એ સિવાય શૂન્ય પ્રદૂષણ ધરાવતા બળતણના કોષોની ચાલતા ઇલેક્ટ્રિક કાર અને આવા અન્ય વાહનોનો ઉપયોગ થાય છે અને આવનારા સમયમાં એનો ઉપયોગ વધારે થઈ જશે એ પણ છે. એ સિવાય સંગઠિત જૂથ પ્રવૃત્તિ એટલે કે ખાસ કરીને પર્યાવરણનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવા માટે જૂથ પ્રવૃત્તિઓને કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
એ સિવાય સંગઠિત પ્રવૃત્તિ દ્વારા વીજળી ઘર, વાહન વ્યવહાર નિગમ, સહકારી સંસ્થાઓ, કોર્પોરેશન તેમજ ઉદ્યોગો પર્યાવરણના નુકસાનમાં ઘટાડો થવો જોઈએ. સૌથી વધારે ઉદ્યોગ એક તો વાહનો ને બીજું ઉદ્યોગ. એમાં પણ ભારતની અંદર અસંખ્ય, મેં તમને છે છેલ્લા લેક્ચરની અંદર ઘણી વાત કરી કે ભ્રષ્ટાચારના હિસાબે અસંખ્ય પ્રદૂષણ ભારતમાં થાય છે. વિદેશમાં તો આપણી કરતાં વધારે થાય છે, પરંતુ એ પ્રોપરલી રહીને છતાં એની પાસે એવા મોટા પ્લાન્ટો છે. આપણી પાસે તો એવા મોટા પ્લાન્ટો હજી થયા નથી, છતાં એટલું પ્રદૂષણનો છેક વેટ કરી નાખે. એક સિલિકા કંપની હોય ને, સિલિકા એક પ્રકારનો ચૂનો છે, ગરમ ભઠ્ઠીઓને એમાં ઘણા સિલિકા ઘણી બધી જગ્યાએ વસ્તુઓ. તો એ જે સિલિકા બનાવવાની જે પ્લાન્ટ હોય ને, સિલિકા બનાવવાનો પ્લાન્ટ, એ લગભગ મારા ખ્યાલ પ્રમાણે છે એ એક દિવસનું છે એ લાખો ગેલન પાણી છે એનો યુઝ કરે. મારા ખ્યાલ મુજબ અડધા સુરતને પાણી અપાઈ જાય એવી એક કંપની એટલું પાણી વાપરી નાખે. રાસાયણિક કંપની અઢળક. તો મેઇન તો ઉદ્યોગો, અને આજે ઉદ્યોગોને એવો નિયમ હોય કે ભાઈ એટલું જ હવામાં છોડીએ કે ધોવાડો, એટલું પાણી પ્રદૂષણ છોડીએ કે નામ નથી. બધા નિયમો છે, જો નિયમ પાળવામાં આવે તો બધું કમ્પ્લીટલી થાય, પણ એ કંઈ નિયમ પડાતા નથી. આ આપણી એક નબળાઈ છે, કારણ કે લોકો કુદરત કરતાં ભારતમાં પૈસાને મોટો ગણે છે. સરકારી સંસ્થા, કોર્પોરેશનો કે ઉદ્યોગનો જેવા શક્તિશાળી અને લાગવગવાળા સંગઠનો વૈયક્તિક વાંધો, ફરિયાદ એ અવગણના હોય ત્યારે જૂથ પ્રવૃત્તિ અને પ્રદૂષણની ધમકીઓને નિયંત્રણ રાખવા માટે અસરકારક કાર્ય કરે છે. એટલે ખાસ કરીને છે એ જ્યારે ઉદ્યોગો જેવા શક્તિવાળા અને લાગવતવાળા સંગઠનો છે, મેં કીધું ને કે વૈયક્તિક વાંધાઓ છે તેમજ ફરિયાદની અવગણના હોય ત્યારે જૂથ પ્રવૃત્તિ પ્રદૂષણની ધમકીઓને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક રહે, ત્યારે જૂથને ભેગું થવું પડશે. પ્રદૂષણ નિયંત્રણ કરવું હોય તો આ બધાને કમ્પ્લીટલી જો ચાલશે તો જ પ્રદૂષણ ઓછું થશે, માત્ર આપણાથી નહીં. કેટલીક વાર જન સમુદાયના હિતમાં મુકાયેલા દાવાઓ, એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ રિપ્રેઝન્ટેશન PIL અસરકારક પુરવાર થાય. PIL છે એ તમે કોર્ટની અંદર રજૂ કરી શકો. તમને જે વાંધો છે એ એક પ્રકારનો કેસ જ છે. આપણે એમ FIR પોલીસ સ્ટેશન કરી, એમ કોર્ટમાં તમે PIL દાખલ કરી શકો. તો સુપ્રીમ કોર્ટે બળતણના ધોરણોને ચુસ્ત રીતે અમલ કરવો, પ્રદૂષણને નિયંત્રણ ધોરણ પાળવા, બિનઅસરકારક અને જૂના વાહનોનો નિકાલ કરવો, કોમર્શિયલ વાહનોને સંપૂર્ણ કોમર્શિયલ એટલે જે બધા ઉપયોગ કરતા હોય એવા વાહનો, તેમજ સરકારને નદી અને પ્રદૂષણ મુક્ત કરવાના પગલાં લેવા આદેશ કર્યો છે. આ જ રીતે સમૂહ માધ્યમો પણ કેટલીક મહત્વની બાબતમાં જાગૃતિ માટે તેમજ સ્વસ્થ પર્યાવરણની રચના પ્રત્યે જરૂરી પ્રવૃત્તિ પ્રોત્સાહન કરવામાં ખૂબ જ ઉપયોગી છે. વ્યક્તિ એજ્યુકેટેડ બને ને તો એની સાથે એને આ પર્યાવરણની રક્ષણની સમજ આવવી જોઈએ. આપને ભણાવે છે ને તો આપને એટલી ખબર પડવી જોઈએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું, દક્ષિણના વિસ્તારોને એમાં પણ કેરળ સૌથી વધારે એજ્યુકેટેડ કેરળ વિસ્તાર છે. કેરળમાં તમે ફરવા ગયા હો અને કેરળની અંદર એક આ તો મારો છે એક અમે શું કહેવાય, મારી સાથે બનેલું ઉદાહરણ છે કે તમે કેરળની અંદર એક ડાળી કાપો ને તોય ત્યાંના 10 વ્યક્તિ તમને કહેશે. અમુક વિસ્તારની અંદર તો તમે એના પાંદડા કે ફૂલ કાપો ને તો તમને દંડ લે, એને સંતાડવા પડે. તમારી સાથે ગાઈડ હોય ને એમ કે ભાઈ જલ્દી લઈને સંતાડી દો નકર વારો પડી જશે. કેમ? એજ્યુકેટેડ છે, સમજે છે કુદરત શું છે. તો જે એજ્યુકેટેડ છે ને પર્યાવરણની સાચી ખબર છે, જો એ જ નહીં પાળે, આપણે જ નહીં પાડીએ તો શક્ય છે કે ભાઈ જે ભણ્યા જ નથી તો ક્યાંથી પાડવા. એટલે આ બધી બાબતો છે એની અંદર સૌથી મહત્વતા ધરાવે છે. તો એની અંદર આજે આપણે છે એ જોઈશું સમષ્ટિ ઉપાય, એટલે ગ્લોબલ સોલ્યુશન. મીન્સ કે આખા મોટા ક્ષેત્રમાં તો આખા વિશ્વમાં કઈ રીતે આપણે ચર્ચા કરી શકીએ તો એના માટે સોલ્યુશન ગોતી શકીએ, એના માટે સમષ્ટિગત ઉપાયો છે મૂક્યા છે. WHO છે, આપણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા તો UN છે, યુએનના મુદ્દાઓની અંદર આ વસ્તુની ચર્ચા થાય છે. આ બધા જ મુદ્દા ભણીએ છીએ બધા આપને સામાન્ય લાગશે, પણ આ બધા મુદ્દાઓ પર આજે આખું વિશ્વ કામ કરી રહ્યું છે. એમાં પેલું રિસાયકલ, ટૂંકમાં અતિશય ઉપયોગ. આજે આપણે છે એ આળસુ બની ગયા છીએ, એટલે આજે આપણે ડીશની બદલે જે ખાસ કરીને યુઝ એન્ડ થ્રો વાળી જે વસ્તુઓ છે એનો વધારે ઉપયોગ કરતા થયા છે. એ નુકસાનકારક છે બધું જ. આપણે એમ કંઈક સર એ પ્લાસ્ટિક નથી, પણ એની અંદર પ્લાસ્ટિકનો ભાગ છે અને એ પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે.
વાસણ ધોવા નથી આજે. તો આ બધી બાબતો છે. ટૂંકમાં જીવન પ્રણાલીને નિભાવનાર પર્યાવરણમાં આપણે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો છે. જો આ એક વસ્તુ સમજવાનું, ભારતના લોકો, ભારતનું જનરેશન, હાલનું જનરેશન છે એટલું બધું ચડી રહ્યું છે ને કે વિદેશવાળા કરે છે તો આપણે શું લેવા મોજ ન કરીએ. પણ એ લોકો પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરીને પ્રદૂષણ પણ કરી શકે, પણ એ ધારશે તો એક જ મહિનાની અંદર એ બધું જ વસ્તુ બંધ કરીને એના જગ્યાએ લાકડાની વસ્તુ ઉપયોગ કરતા થશે. આપણાને તાકાત છે નહીં. આપણે તો એક પેટર્ન પડી ગઈ એટલે વર્ષો સુધી એની એ પેટર્ન કોઈના દાદાની તાકાત નથી ફેરવી શકે. આપણો માઇનસ પોઈન્ટ છે. આપણે એની જેવું કરીએ છીએ પણ એની જેવો સુધારો છે એ આપણે લાગુ પડતો નથી. આ નિયમ છે. બ્રિટનના ઘણા બધા એવા શહેરો છે કે જેની અંદર પ્રદૂષણની બેહાલી હતી. લોકો સારામાં સારી ગાડી પર ઓચિંતાનો છે એ ઘણા બધા પરિવર્તન આવ્યા. લોકો સાયકલ ઉપયોગ કરતા થયા. ચલો એ સાયકલનો ઉપયોગ કરતા થયા. આપણે કેટલા છે એ સાયકલનો ઉપયોગ કરતા થયા. કોણ સાયકલ ચલાવશે? બસ આપણે ચલાવીએ કે આપણે કસરત કરવા માટે, છબી ઉતારવા માટે. કોઈ સામાન્ય આપણી આજુબાજુ જુઓ કે કોલેજ કે સ્કૂલની અંદર ખાલી કોઈ સર સાયકલ લઈને આવે એટલે બધા એમ કે એ તો સાયકલ લઈને આવે છે, એ તો સાયકલ લઈને આવે, ચીકણા લુક. આ આપણી માઇનસ. આપણે એની જે સારી બાબત છે એ તો તમે કમ્પ્લીટલી અપનાવો છો. તો આ પણ સારી બાબત છે, કેમ નથી અપનાવી શકતા? એની ફેશન તરત અપનાવો છો. એટલે હકીકતની અંદર મનોવિજ્ઞાન આપણે એ સમજાવે છે. તો ખાસ કરીને સમસ્યાને ઝડપી ઉકેલ નહીં, પણ આ પેઢી માટે વિશ્વને જીવવા લાયક રહેશે જો રિસાયકલ ન થાય તો. પરિસ્થિતિમાંથી બહાર આપવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે ને તે આપણી જીવનશૈલી અને સાંસ્કૃતિક રિવાજો પણ બદલવા પડશે. પુનઃ ઉપયોગ એવી સલામતી આપતો સરળ માર્ગ છે જેમાં મોટા ભાગના કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી તેને ફેંકી દઈ જમીન પર પ્રદૂષણની સમસ્યા વધારવાને બદલે તેને પુનઃ પ્રક્રિયા કરવાની હોય છે. દાખલા તરીકે ઠંડા પીણાના વપરાયેલા એલ્યુમિનિયમ કેન ઓગાળીને એલ્યુમિનિયમના અન્ય ઉપયોગો કરવામાં એનો ઉપયોગ કરી શકાય. આ જ રીતે કાગળ, કાચ, કાપડ, ધાતુ પુનઃ ઉપયોગ થઈ શકે છે. ટૂંકમાં દિન પ્રતિદિન પાણીની અછત ઊભી થઈ જાય છે ત્યારે પાણીનો બગાડ પણ આપણે અટકાવવો જોઈએ. પાણીની જાળવણી કરવી જોઈએ. ભૂલ પ્રમાણમાં ગટરમાં વહી જતા પાણીને પુનઃ ઉપયોગ કરવા માટે ગટરના પાણીની પ્રક્રિયા બિનજોખમી પાણીને નદીમાં છોડવું જોઈએ. અને આપણે એક ખૂબ મોટું કામ કરી રહ્યા છીએ કચ્છની અંદર. આજે 15 ડિસેમ્બર 2020ના દિવસે નરેન્દ્ર મોદી દ્વારા એક 3 પ્લાન્ટ આપણા આ ચેપ્ટરને અસરકારક છે કે જેની અંદર આપણે પહેલું તો એક સોનાર વિશ્વનું સૌથી મોટું એક સોલાર પેનલ ઊભું કરવા જઈ રહ્યા છે સ્ટેશન, કે જે વિશ્વની સૌથી વધારે સૂર્ય ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરશે. અને બીજું એ વસ્તુ આપણે ઉત્પાદન કરી રહ્યા છીએ કે આપણે જે કચ્છનો દરિયા કિનારો છે એમાંથી જે ખારું પાણી છે એ ખારું પાણીને મીઠું પાણી બનાવી અને ઉદ્યોગોને વપરાય એવું પાણી તૈયાર કરી અને એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. પછી ભલે ને ઉદ્યોગો અઢળક પાણી વાપરે, તો એ બધી બાબતો છે એની અંદર મહત્વની. ત્યારબાદ ઉર્જા સંરક્ષણ. ખાસ કરીને પૃથ્વીના પર્યાવરણની સમસ્યાનો ઉદ્ભવ મુખ્ય કારણો કુદરતી સંપત્તિનો દુર્વ્યય છે. પેટ્રોલિયમ પેદાશનો દુર્વ્યય મુખ્ય છે. તેનું મોટું ઉદાહરણ અમેરિકા છે. વિશ્વની માત્ર 5% વસ્તી ધરાવતો અમેરિકા પૃથ્વી પર વ્યવસાયિક ઉર્જાના 25% ઉર્જા અમેરિકા જ વાપરી નાખે. અમેરિકા એટલું એના વાહનોમાંથી પ્રદૂષણ થાય છે કે એની અસર એશિયાને પણ થાય છે. એને વારંવાર કહેવામાં આવ્યું છે, પરંતુ એ ઘણા બધા મુદ્દાઓની અંદર એ નુકસાનકારક યુનો દ્વારા પણ બતાવવામાં આવ્યું છે. અને હા, એના માઇનસ પોઈન્ટ છે કે એ માનતું નથી. ટૂંકમાં સમગ્ર વિશ્વમાં પૃથ્વી પર સંપત્તિનું દુર્વ્યય પરિણામે એ આવે છે કે પદાર્થનો વારંવાર પુરવઠો ઝડપથી વપરાય છે. મોટાભાગના ઉદ્યોગો ખનિજ તેલથી ચાલે છે. ખનિજ તેલની અછતની પરિસ્થિતિમાં જીવનના ઘણા પાસાઓમાં નિશ્ચિત અસર થશે. અત્યારે જો આપણે બધી જ જગ્યાએ ખનિજ તેલનો ઉપયોગ કરીએ છીએ, આપણે ક્યાં સુધી પહોંચી જઈએ ટેકનોલોજીમાં, પરંતુ જ્યારે સમય એક એવો આવશે કે આપણી પાસે ક્રૂડ ઓઇલ જ નહીં હોય, એ ટેકનોલોજી શું કામની આપણી માટે? તમે વિચાર કરો. ટૂંકમાં રાષ્ટ્રીય ઉર્જાની સંપત્તિનું કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, તેનો દુર્વ્યય ટાળવો જોઈએ, તેમજ ભવિષ્યમાં વપરાવા માટે ઉર્જા સંપત્તિનું સંરક્ષણ, સલામત પર્યાવરણ માટે આયોજન કરવું જોઈએ. ત્યારબાદ ગ્રીન હાઉસ ઇફેક્ટ, એની મેં તમને અગાઉ ચર્ચા કરી હતી, ફરીથી આપણે એની વાત કરીએ
કે સાંપ્રત સમયમાં છે એ માનવી મોટા પાયે પર્યાવરણનો વિરોધી વર્તન કરી રહ્યું છે. પર્યાવરણને દુરુપયોગ કચરો ઉત્પન્ન કરવા, પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાતા ઉપયોગ કરવો, વૃક્ષો કપાતા, કોલસો બાળવા, રેફ્રિજરેટરમાં છે એ ક્લોરોફ્લોરો એટલે કે જે આપણા ફ્રીજ છે એની અંદર ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ વગેરે વિશ્વ માટે ચેતવણીરૂપ છે. આ શું કરશે કે હવામાં એવા તત્વોનો વધારો કરશે, એવા વાતાવરણના છે એ વાયુનો વધારો કરશે કે જેના હિસાબે પૃથ્વી પરનું તાપમાનમાં વધારો થશે. ખાસ કરીને માનવીની વિવિધ પ્રવૃત્તિ પર્યાવરણ પર દૂરોગામી નિષેધક અસર જોવા મળે છે, જેવી કે વાવાઝોડું, હવામાનમાં અચાનક પરિવર્તન, તાપમાનના પ્રમાણમાં વધારો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ઓગળતી હિમશિલાઓના પરિણામે દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવી. આપણો સૌથી મોટો સ્ત્રોત ભારતનો હોય ને, આપણે કુદરતનો બહુ મોટો આપણે આમ કહી શકાય ને એવો આપણે એમ થાય કે ઈશ્વર, ઘણા ઈશ્વરમાં નહીં માનતા હોય, પણ ઈશ્વરનો ભારત ઉપર સૌથી વધારે કહી શકાય ને એવી કૃપા છે. તમે વિચાર કરો કે ભારતને પાણી મળી રહે એટલે ભારતની ટોચ ઉપર હિમાલયની સર્જન કર્યું બરફનું, એટલે એ બરફ ધીરે ધીરે ઓગળતો રહે ને આપણી નદીઓ બારે માસ વહેતી રહે, આપણે પાણી મળતી રહે. જે વિસ્તારમાં એ નદીઓનું પાણી નથી પોગતું એ વિસ્તારોની અંદર ચોમાસું નાખી દીધું છે. એટલે ઘણી બધી આ બધી બાબતો છે કે કુદરતે ભારત ઉપર ખૂબ રહેમ કર્યો છે, અસંખ્ય રહેમ કર્યો છે, એની વાત કોઈ લિમિટ નથી. એ ભારત માટે સૌથી બહુ ગજબની વસ્તુ છે. એ સિવાય દર 5 વર્ષે સમુદ્રની સપાટીનું સ્તર 1 ઇંચ ઊંચું આવે છે. દર 5 વર્ષે. રિપબ્લિક માલદીવના 3 ટાપુઓ છે પાણીની અંદર. ઘણા બધા ટાપુઓ અત્યારે નામ શેષ છે જે વર્ષો પહેલા હતા, આજે ક્યાં છે એની કોઈને ખબર છે નહીં. ટૂંકમાં હવામાનમાં થતા પરિવર્તનો ગ્રીન હાઉસની અસર તરીકે ઓળખાય છે. ગ્રીન હાઉસ એક કાચની છત જે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે, પરંતુ તેમાંથી ગરમ હવા બહાર જતી રોકવામાં આવે છે. આ જ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ છૂટે છે જે સૂર્યની ગરમીને રોકે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે આ પૃથ્વી છે, પૃથ્વીના ફરતા ફરતા આ બધા વાયુ છે શું કરશે તો કે ભાઈ સૂર્ય છે તો એ સૂર્ય પોતે જે ગરમીને ફેંકશે તો એ આપણા વાતાવરણમાં આવશે, પરંતુ આ બધા વાયુ આ બધી ગરમીને પકડી રાખશે અને પાછી પરાવર્તિત થવા દેશે નહીં. એટલે એના હિસાબે શું થશે કે એ વાયુ ગરમ થશે, એટલે આપણે આજુબાજુનું વાતાવરણ પણ શું લાગશે ગરમ, એટલે પૃથ્વી પરનું તાપમાન વધશે. ટૂંકમાં ગ્રીન હાઉસમાં બદલી નાખે છે, આજે સૂર્યની ગરમીને રોકે છે અને ગ્રીન હાઉસમાં બદલી નાખે. ગ્રીન હાઉસ હોય ને અમુક છોડવાઓને એને છે ને શું કહેવાય કે એને ગરમ વાતાવરણ જોઈએ, તો એ ગ્રીન હાઉસ નેટ ઓલા મોટા મોટા તંબુ બનાવ્યા હોય એની અંદર બધા વાયુ હોય, તો એને શું કે ગરમી અંદર આવે પણ એ બહાર ન જાય, એટલે હુંફાળું વાતાવરણ રહે એટલે એ છોડને કામ લાગે. પણ પૃથ્વી ઉપર આવું થાય તો માનવી સૃષ્ટિ છે એ નષ્ટ પામતી જાય. આ 3 વાયુ પ્રમાણે 18મી સદીની મધ્યથી વધતું જાય, એટલે 18મી સદીના મધ્યથી આ શરૂ થઈ ગયું, કારણ કે ત્યારથી ઉદ્યોગીકરણ વધ્યું, વાહનોનું છે વાહન વ્યવહાર વધ્યો. હાલમાં પણ વધારો ચાલુ રહ્યો છે. જો આ પ્રક્રિયા આમનામ શરૂ રહેશે તો અંદાજ કાઢવા માટે 2100ની સાલમાં, એટલે જ્યારે 2100 જેમ 2000 ચાલે છે એમ 2100ની જ્યારે સાલ પૃથ્વીની સપાટી પર 3.5 ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન ઊભું થશે. પ્રાદેશિક હવામાન સરેરાશ 1 થી 2 જ ડિગ્રી વધતા વિશ્વની ખેતીની ક્ષેત્રે અવરોધો, કેટલા પાકો નષ્ટ થઈ જશે, કેટલા જંગલો નષ્ટ થઈ જશે. મારા ખ્યાલ મુજબ એ સમય જો આવું રહેશે તો હિમાલય પણ પીગળી ઉઠશે, દરિયાની સપાટી વધશે એટલે દરિયાના પ્રદેશો પણ ડૂબી જશે. આ પ્રકારના જોકથી મીન્સ કે ટ્રેડ એટલે કે આ પ્રકારની એક ધારું શરૂ રહે ને જોક કહી શકાય. હિમશિલા ઓગળશે, પરિણામે સમુદ્રના પાણીની સપાટી વધશે. ઘણા દેશના દરિયાકાંઠાઓ છે એમાં પ્રચંડ પૂર આવશે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે વધુ વૃક્ષ ઉછેરવા જોઈએ. રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે એનો ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ પર પ્રતિબંધ લાદવો જોઈએ. ઓઝોન પરનું થોડુંક પરિવર્તન આવી શકે. આમ છતાં જો ઓઝોનનું પડમાં એટલું બધું નુકસાન થયું છે કે સામાન્ય જાડાઈ લાવવા 50 થી 100 વર્ષ નીકળી જશે, પણ આપણે હવે ન બગડે એ માટે કરવું જોઈએ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર યુએનના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારત સહિતના દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં પૃથ્વીનું સપાટીનું 3 કિમી સુધી ઊંચાઈમાં ફેલાઈ ગયું છે. આપણું તાપ્યાન એશિયાનું જે શું કહેવાય પ્રદૂષણ છે એ પૃથ્વીની સપાટીથી ઉપર સુધી 3 કિલોમીટર સુધી પ્રદૂષિત હવા છે. પાક પર અસર થઈ રહી, પરિણામે લાખો શ્વસન તંત્રના રોગ, આજે ગણાઈને છે દમના રોગ, ટીબીના રોગ, આ બધું બહુ વધી રહ્યું છે. એ સિવાય ચામડીના રોગ. તો સમગ્ર વિશ્વ માટે આ ગંભીર પ્રશ્ન છે.
જે વાહનોમાંથી નીકળતા ધુમાડા અટકાવવા તેમજ ઉર્જા પર ઘટાડો કરવા લોકો સતત પ્રયત્ન કરવો પડશે. આ ઉપરાંત એવું તારવી શકાય કે 3 ઘટનાઓ ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક આ બધા જ ઘટકો માનવ વર્તનને અસર કરે છે, એટલે કે માનવનું વર્તન કરે છે. આપણું સંવેદન તંત્ર આપણી આસપાસ પર્યાવરણમાં તેની અસર સમાંતર રીતે અનુભવે છે. માનવ વર્તન દ્વારા પર્યાવરણની દુરુપયોગને લીધે જંગલો નાશ, પૂર, ગ્રીનહાઉસ ઉર્જાનો વ્યય જેવી ગંભીર સમસ્યાઓની કટોકટી આજે સર્જાય છે અને આપણે સૌએ આ સ્વસ્થ અને સંતોષકારક જીવવાની જરૂર છે. એ માટે કુદરતના સ્ત્રોતને બચાવવું એ આપણી જરૂર છે. અને નહીં બચાવીએ તો એ આપણા માટે ખૂબ જ વિનાશક બાબત છે, નીવડી શકે છે. તો આપણે છે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરની અંદર આ સમય 2020ના વર્ષની અંદર 2021ના વર્ષની અંદર તમને જે મુદ્દા કીધા છે એ મુદ્દાના લેક્ચર મેં કટકા પાડીને એક લેક્ચર બનાવ્યો છે. કેમ? કારણ કે જે તમારે નથી આવતા એ મુદ્દા છે એ તમારે જે નથી આવતા એ મુદ્દા છે એ તમારે ન ભણે બીજા લેક્ચર સીધા જાણી શકાય. બરાબર છે? તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ.